વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીની હમ નહીં સુધરેંગીની નીતિ સાર્થક કરનાર 6 કંપની સામે કાર્યવાહી। સીસીટીવી કેમેરા ન લગાવતા પોલીસનું તેડું। 15 દિવસ પહેલા જ સીસીટીવી ન લગાવવા સહિત કામદારોની નોંધણી ન કરાવવા બદલ સાયખા જીઆઈડીસીની 3 કંપનીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી। વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની અલગ અલગ કુલ 6 કંપની વિરુદ્ધ વાગરા પોલીસ ચોપડે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ઔદ્યોગિક હબ ગણાતા સાયખા જીઆઈડીસીમાં અનેક કંપનીઓ આકાર પામી છે। કંપનીઓમાં સેંકડો પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે, ત્યારે કેટલીકવાર ચોરી, ધાડ, લૂંટ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં બનેલ હોય, જેની ગંભીરતા દાખવી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કંપનીમાં સીસીટીવી કેમેરા લગાવવા, કોન્ટ્રાક્ટ અથવા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા સહિતના કેટલાક નિયંત્રણો જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું। ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા જીઆઈડીસી વિસ્તારમાં એટીએસ ચાર્ટર મુજબની કામગીરી અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન 6 કંપનીઓમાં સીસીટીવી ન લગાવવા બદલ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। 6 કંપનીઓમાં બેજવાબદાર સંચાલકોના વાગરા પોલીસે કાન આંબળી પોલીસ મથકે હાજર રહેવા સૂચન આપતા કંપની આલમમાં હડકંપ મચી જવા પામ્યો હતો। સાયખા જીઆઈડીસીની એસન્ટ બાયો પ્રાઇવેટ લિમિટેડ, લુના કેમિકલ, કલરબેન્ડ ડાયસ્ટ્રોક, એરોનકેમ ઇન્ડસ્ટ્રીઝ, પેથોલો સાયન્સ તેમજ ઇન્ફોનેટિવ કેમિકલ જેવી 6 કંપનીઓ પેટ્રોલિંગ દરમિયાન ઝપટમાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નોંધનીય છે કે સીસીટીવી કેમેરા લગાવવાથી કંપનીની સુરક્ષામાં વધારો થાય છે, તેમજ કોઈ ઘટના બને અથવા તો ચોરી થાય તેવા સમયે પોલીસ તપાસમાં પણ સીસીટીવી કેમેરા મહત્વની ભૂમિકામાં હોય છે। સુરક્ષાના ભાગરૂપે જ વહીવટી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે। તેમ છતાંય કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો આમ કરવામાં ઢીલાસ દાખવતા હોય છે, કારણ કે કેટલાક બેફામ ઉદ્યોગકારો સહિત કંપનીમાં કામ કરતા મોટા ખિસ્સાના કર્મચારીઓ કંપનીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે, તો કેટલીક કંપનીઓમાં કંપનીના જ મોટા માથાઓ સાથે મળી કેમિકલ તેમજ સ્ક્રેપ સહિતના માલ સામાનની ચોરી કરતા હોય છે। થોડા સમય પહેલાં જ ગ્રાસિમ કંપનીમાં મળતિયાઓએ સાથે મળી કરોડોનું સ્ક્રેપ કૌભાંડ આચર્યું હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો। આવી જ અનેક ગેરરીતિઓના અંજામ આપવાના હેતુસર પણ કેટલીક કંપનીઓમાં સીસીટીવી ન લગાવતા હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે। તદુપરાંત 15 દિવસ અગાઉ પણ સાયખા જીઆઈડીસીની 3 કંપનીઓ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો। તેવામાં વધુ 6 કંપનીઓએ નિયમોના ધજાગરા ઉડાડ્યા છે, ત્યારે પોલીસ આવા બેજવાબદાર અને લાપરવાહ ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરે તે હવે અત્યંત જરૂરી બન્યું છે।